હવે કેનેડા 6000 ગેરકાયદેસર રહેતા કામદારોને પણ પીઆર આપશે. કેનેડાની સરકારે ત્યાં કામ કરતા કન્સ્ટ્રક્શનના વર્કર્સને પણ પરમેનન્ટ રેસિડેન્સી એટલે કે પીઆર આપવાનો નિર્ણય લીધો છે. જ્યારે આશ્ચર્યની વાત તો એ છે કે 6000 ગેરકાયદેસર રહેતા કામદારોને પણ પીઆર આપવાની તૈયારી કરી રહી છે. વિદેશી કામદારોને પીઆર આપવા માટે કેનેડા ઘણા પ્રોગ્રામ ચલાવે છે. દર વર્ષે કેટલા નવા પીઆર પ્રોગ્રામની જાહેરાત થતી હોય છે. આ સંદર્ભે આ વર્ષે એટલે કે 2025માં પણ પરમેનન્ટ રેસિડેન્સી આપવા માટે કન્સ્ટ્રક્શન વર્કર્સની પસંદગી કરવામાં આવી છે. કેનેડા આ વર્ષે કન્સ્ટ્રક્શન વર્કર્સને પીઆર આપવા માટે એક નવો પ્રોગ્રામ રજૂ કરી રહ્યું છે. આ જાહેરાત ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કેનેડા સરકાર 14000 વિદેશી કન્સ્ટ્રક્શનના વર્કર્સને પરમેનન્ટ રેસિડેન્સી આપશે. જ્યારે આશ્ચર્યજનક વાત એ છે કે કેનેડાની સરકાર 6000 ગેરકાયદેસર રહેતા કામદારોને પણ પીઆર આપશે. આ લોકો કોઈ પણ દસ્તાવેજ વિના ગેરકાયદેસર કામ કરવા માટે કેનેડા આવ્યા. આવા જ અપડેટ માટે નવજીવન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.